આ તો કાઠિયાવાડમાં કોકની કાઠિયાવાડમાં કોકની અને તું ભૂલો 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 પણ તું ભાજે આજે મારો મહેમાન અરે રે તને સ્વર્ગ ભૂલાવું શામળા અરે રે તને ઉઠવા અરે તને ફેરો ટેકરી ભૂલાવું મારા વાલા દર્શન દાતારે મનોહર ખાતા દર્શન દાતા મનોહર ખાતા રાજા પધાર રાજમાં તબ દુશ્મન ડરતા પરોઢ પડતા દેવ કહેતા તમારા મારા દુખડા જાતા કુંવર દાતા ચંદ્રમાતા નમો નમો આવી સૌને રક્ષણ માગે મહાકાળી બોલે સમાજી રે મહાકાળી બોલે સમાજી રે મહાકાળી બોલે સમાજી રે ચંદ્રના બોલે સમાજી રે ચંદ્રના બોલે સમાજી રે ગાતા તારા ગુણ લાગે દાદા તારા ગુણ લાગે દાદા તારા ગુણ લાગે ભલે વાગે ઢોલ લાઈનની શરૂઆત થઈ ગઈ છે બહેનો દીકરીઓ લાઈનની શરૂઆત કરશે ભાઈઓને પણ ગાવાની છૂટ પણ ભાઈ આજે મિત્રો ઊભા છે અહીં સર્કલ ચાલશે બહેનોનું બહેનો કે ભાઈઓ જેને ગાવું હોય અહીં ઉભા રહો ખાલી તમારું અપમાન કરવું પડે ખોટી વાત છે મિત્રો ગરબાનો રમવાનો કાર્યક્રમ છે રમવાની તમને છૂટ છે ઊભા રહેવાની કોઈને છૂટ નથી આવી લાઈનમાં આવી જાવ બધા એ હાલો ગરબામાં હાલો ભલે 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 હા હા હા
વાગે ઢોલ ભલે ભલે મારો શિવજી સોમેશ્વર જલે નાય મારો શિવજી જલે ભલે ભલે વાગે પટા ઢોલ વાહ વિશાળ વાહ Yeah.
પાર્વતી પુત્ર કેવાય મારો ગૌરીનો અંધો કેવાય હાલો ગરબાનો ગણેશ મંડાઈ ગયો છે. અમારી બહેનો દીકરીઓએ લાઈનની શરૂઆત કરી છે. ભાઈઓને પણ રમવાની છૂટ, તેમના માટે ફેન્સિંગ તૈયાર છે. આ બાજુ મિત્રોને વિનંતી, ત્યાં લાઈન આવશે. વારંવાર જાહેરાત ન કરવાની હોય. અહીં જે મિત્રો ઊભા છે જેને ગાવું એ લાઈનમાં આવી જાય. મિત્રો લાઈન જવા દો. ભાઈઓની પણ અલગ લાઈન બનાવવાની છૂટ. આજ રતનસિંહે 50 ગરબાનું લિસ્ટ આપણે આપી દીધું છે, એટલે કોઈને ફરમાઈશ લઈને આવવાની જરૂર નથી. એક એક તમારી જે ફરમાઈશના ગરબા હશે એ ચોક્કસ અહીંથી રજૂ થશે. બધાને ભાવથી લાઈનમાં ગાવાની છૂટ. એ હાલો લાઈનમાં હાલો. ભલે વાગે પટા ઢોલ બાપો બાપો મારો પેઠીનો પ્રધાન ગણેશ
આવો રે ભલે મારી ભેરવ ચકરી વાળી માં મહાકાળી આવો રે તમને દેશ મેઠી ના એ જેહોર માતા આવો રે
દેશું કઢીલા દૂધ એ મહાકાળી ઓને તમને દેશું કઢીલા દૂધ એ ભેરો ટીકરી ઓને હાલો ગરબાની જમાવટ છે જેટલા લોકો રમે છે એનાથી 10 ગણા લોકો જોવે છે સજનો હમણાં અમારા દિનેશભાઈની જોડે જે ગરબા ગાતા હતા પુરુષોત્તમ કાકા અમેરિકામાં રહે છે 72 વર્ષની ઉંમરે 72 years 72 વર્ષ એ ગરબા ગાતા હોય અને એમને એમ થઈ ગયું કે અમારા અમેરિકામાં ગરબા ગાતા હોય તો આપણા ગુજરાતીઓ નહીં પંજાબીઓ બી આવે મહારાષ્ટ્રીયનો બી આવે હા અને કોઈ નીચે બેસે જ નહીં આવા ઢોલ વાગતા હોય આવું ગવાતું હોય તો મિત્રો તમને શું તકલીફ છે અહીંયા આગળ રતનસિંહ વાઘેલાને જોવા માટે આવ્યા છો કે ગરબે રમવા માટે જો જોવા આવ્યા હોય તો એમને લઈને આવું તમારી જોડે આવું એકવાર જોઈ લો પછી લાઈનમાં આવી જશો કે નહીં ભાઈ ભાઈઓ બહેનોની એક સુંદર મજાનું વર્તુળ બનાવી દો આજે 6 દિવસ થઈ ગયા આજે વરસાદ નથી આવ્યો ને કદાચ કાલ આવે તો આ 9 દિવસની તક 365 દિવસ પછી મળે છે તો મારી એક વિનંતી છે ભૈરવ ટેકરીનો ચોક છે અમારા ચિમનલાલ સોમચંદ પટેલ પરિવારનું આયોજન છે રતનસિંહ જેવો અષાઢી કંઠનો ગાયક છે ત્યારે આ બેસવાનો ગરબો છે જ નહીં ગરબો રમવાનો હોય તો જે બેઠા છે એમને વિનંતી કરું કે એકવાર ઊભા થઈ જાઓ નહીં તો પછી માને વિનંતી કરું કામને કાયમ બેઠેલા જ રાખે એવું કહું કારણ કે મારે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે ભૈરવ ટેકરી વાળી સાથે પણ જે ગરબા ગાશે એને મા ભગવતી સાજા તાજા રાખશે એ મિત્રો અહીં જે ઊભા છે એમને એ તમારી ઊભા રહેવાની જગ્યા નથી નીચે બેસી જાઓ તમને કહું છું ભાઈ બે સિક્યુરિટી લાવો અહીંયા આગળ બેસવા આવ્યો તો બેસી જ રહેવાનું ગરબે રમવાની છૂટ છે આ બાજુ પણ ભાઈઓને કહું છું એક ભાઈઓનું એક બહેનોનું વર્તુળ બનાવે અમારા દિનેશભાઈ અને વાહ કાકા પુરુષોત્તમ કાકા પણ આજ નીચે ગરબા ગાવા આવે છે તમારી વચ્ચે એ હાલો બધા લાઈનમાં જોડાઈ જાઓ 50 વર્ષના દાદા હોય 81 વર્ષના માજી હોય આજ ગરબે રમે એમને 6 ઇનામો છે 10,000ના 3 ગિફ્ટ વાઉચરો અને અમારા ચિમનલાલ સોમચંદ પટેલ પરિવાર તરફથી 3 સ્પેશિયલ ઇનામો એ હાલો રતનસિંહ હાલો ક્યાં ગયા એ ગરબે હાલો બીજા બધા નીચે બેસીને ગરબો જોવા આવ્યા છે જોઈ લો ઊભા રહેવાની છૂટ નથી આ મિત્રો જે ઊભા છે એમને કહું તમે લાઈનમાં આવી જાઓ હાલો
વાટુરે જોઈ બેઠી માડી દર્શન દેવાયા મહાકાળી મહાકાળી માંગડી રે ગરબે રમવાયા ભલે ભલે મારો બાપો એ મારો બાબુજી હા દર્શન દેવાયા મહાકાળી મહાકાળી માંગડી રે માડી ગરબે રમવાયા ભલે વાગ્યા પટાક ઢોલ વાગે ઢોલ દર્શન દેવાયા મહાકાળી દીન દયાળી ઓ ભળજે